એક હતો ફેરિયો. તે ટોપીઓ વેચવાનો ધંધો કરે. થેલામાં ટોપીઓ ભરે. થેલો ખંભે ભરાવી ચાલતો ચાલતો એક ગામથી બીજે ગામ ટોપી વેચવા જાય. એકવાર તે ટોપીઓ વેચીને બીજે ગામ જતો હતો. તેને થાક લાગ્યો. રસ્તામાં એક ઝાડ નીચે થેલો મૂકી તે સૂઈ ગયો. તે ઝાડ પર વાંદરા હતા. એક પછી એક વાંદરા નીચે આવ્યા. થેલામાંથી ટોપીઓ લઈ માથા પર પહેરી લીધી. પછી ઝાડ પર દોડાદોડી કરવા લાગ્યા. અવાજ થતાં ફેરિયો જાગી ગયો. જોયું તો થેલામાંથી ટોપીઓ ગુમ. તેણે ઊંચે જોયું. ટોપીઓ વાંદરાઓના માથા પર હતી. ફેરિયો ગુસ્સે થયો. તેણે હવામાં ઊંચે હાથ વીંઝ્યો. વાંદરાઓએ પણ એમ જ કર્યું. તેણે એક પથ્થરો લઈ વાંદરા તરફ ફેંક્યો. વાંદરાઓએ પણ ઝાડના પાન તોડી સામે ઘા કર્યો. ટોપીઓ ન મળવાથી ફેરિયો નિરાશ થયો. તે લમણે હાથ દઈ નીચે બેસી ગયો. હવે શું કરવું? એટલામાં તેને એક યુક્તિ સૂઝી. તેણે પોતાની ટોપી હાથમાં લીધી. વાંદરાઓએ પણ માથા પરથી ટોપીઓ હાથમાં લીધી. ફેરિયાએ ટોપી હવામાં ઝુલાવી. વાંદરાઓએ પણ તેની નકલ કરી. ફેરિયાએ ઝડપથી ટોપી નીચે ફેંકી. વાંદરાઓએ પણ એમ જ કર્યું. બધી ટોપીઓ નીચે આવી. ફેરિયાએ ઝટપટ ટોપીઓ ભેગી કરી. બચકામાં ટોપીઓ ભરી. થેલો ખંભે ભરાવી તે હસતો હસતો નીકળી ગયો. ઝાડ પર વાંદરા તેને જતો જોઈ રહ્યા. જોયું ને છોકરાઓ, મજા પડી ને?